પોરબંદરમાં એક યુવાને લખનઉ ખાતે અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી છે। ઘાસચારો વેચીને ગુજરાત ચલાવતા એક શ્રમિકના પુત્રએ આ તાલીમ પૂર્ણ કરી હતી, ત્યારે તે પોરબંદર પરત ફરતા તેને આવકારવામાં આવ્યો હતો। મૂળ દેવભૂમિ દ્વારકાના ગઢદુધાળા ગામના વતની અને હાલ પોરબંદરના ખડા વિસ્તારમાં રહેતા સગર સમાજના યુવાને અગ્નિવીર ટ્રેનિંગ પૂર્ણ કરી હતી। ગાયોનો ઘાસચારો વેચીને પોતાનું ગુજરાન ચલાવતા રણજીત લક્ષ્મણભાઈ પરમારે સખત પરિશ્રમ કરીને તેના બંને દીકરાઓને ભણાવ્યા છે। મોટો દીકરો લલિત ઇલેક્ટ્રિક એન્જિનિયર ડિપ્લોમા અભ્યાસ કરે છે અને નાનો દીકરો હાર્દિક કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ ચાલુ દરમિયાન અગ્નિવીરની ભરતી નીકળતા તેમાં સિલેક્ટ થયો હતો। રણજીતભાઈ અને તેમનો આખો પરિવાર મજૂરી કરે છે। તેમનો દીકરો દેશ સેવામાં અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરીને સરકારી નોકરી મેળવનાર પ્રથમ વ્યક્તિ હોવાથી હરખની લાગણી જોવા મળી હતી। હાર્દિકભાઈએ લખનૌ યુપી અને ટ્રેનિંગ ખાતે પૂર્ણ કરીને માદરે વતન આવતા પરિવારજનો અને લતાવાસીઓએ ખીજી પ્લોટથી તેમના નિવાસસ્થાન સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં હાર્દિકભાઈનું પુષ્પોના હારથી ઠેર ઠેર સન્માન કરાયું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।